સ્વાગત છે એક્ઝામ ટુડે પર 5 જૂન 2026 દિલ્હી કરંટ અફેર છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। ટોપિક પર આવીએ। ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? આક્રમણ યુદ્ધ થાય છે મિત્રો કોઈ પણ દેશમાં, અને બાળકો નિર્દોષ બાળકો જે છે એમાં હેરાન થાય છે, તો એમના માટે જે ભોગ બને છે એવા નિર્દોષ બાળકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 4 જૂનના રોજ મનાવવામાં આવે। 4 જૂન ઇન્ટરનેશનલ ડે ઓફ ઇનોસેન્ટ ચિલ્ડ્રન વિક્ટિમ્સ ઓફ એગ્રેશનની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1982માં કરવામાં આવી હતી। શહેરી સ્થાનિક સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલ ભારતનો પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેજ હાલમાં ક્યાં શરૂ થશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પુડુચેરી ખાતે, બરાબર, પુડુચેરી ખાતે શરૂ થશે। ભારતનો પ્રથમ શહેરી સ્થાનિક સંસ્થા દ્વારા વિકસિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પુડુચેરીના થાટંચાવાડી ગામમાં ઓલગરેટ તાલુકો શરૂ કરવામાં આવશે। તે ઓલગરેટ મ્યુનિસિપાલિટી દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે, અને તે એક આઈટીઈએસ સેજ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે। 3 નંબર છે, કેન્દ્ર સરકારે પીએમ સ્વનિધિ યોજનાને કયા વર્ષ સુધી લંબાવી? તો કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને કયા વર્ષ સુધી લંબાવવામાં આવી, જે શેરી વિક્રેતાઓને સુરક્ષા મુક્ત લોન પૂરી પાડે? તો રાઈટ આન્સર છે મિત્રો 2030 સુધી। ડિટેલમાં માહિતી આપું તો યોજનાની શરૂઆત 1 જૂન 2020ના રોજ થઈ હતી। લાભાર્થી છે શહેરી સ્ટ્રીટ વેન્ડર્સ ફેરિયાઓ। યોજના હવે 31 માર્ચ 2030 સુધી અમલમાં રહેશે। યોજનાનો કુલ ખર્ચ 7,332 કરોડ છે। આશરે 1.15 કરોડ લાભાર્થીઓને લાભ પહોંચાડવાનો છે। 4 નંબર છે, ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડનું નેટવર્ક તોડવા માટે કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે ઓપરેશન મ્યુલ હન્ટ 1.0। ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 ચલાવવામાં આવ્યું। આ અભિયાન હેઠળ પોલીસે 2289 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે। મિત્રો એક્ઝામ છે તમારી 14 જૂને એલઆરડીને, નેક્સ્ટ સીસીમાં પણ કામ આવશે, બરાબર, હજુ પણ તમને કહું છું સીસીમાં પણ કામ આવશે, એલઆરડીમાં પણ કામ આવશે। એક્ઝામ ટુડેનું 6 મહિનાનું કરંટ અફેર્સ લઈ લો ખાલી તમે, પ્રાઇસ ખાલી 150 રૂપિયા છે, 150, 6 મંથનો 150 રૂપિયા, બરાબર, 150 ઓનલી પ્રાઇસ છે, 150 રૂપિયા, ખૂબ ફાયદો થશે। 6 મંથની 6 કરંટ અફેર્સની પીડીએફ તમને મળશે। ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેરમાં આવી જશે। 9510411961 આ નંબર પર મેસેજ કરો, બરાબર। તમામ પરીક્ષામાં 100% કરંટ અફેર પૂછાય છે। હાલમાં ડીકે શિવકુમારે કયા રાજ્યના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા? તો પ્રશ્ન છે ડીકે શિવકુમાર કયા રાજ્યના 25મા મુખ્યમંત્રી બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કર્ણાટક રાજ્ય, બરાબર, કર્ણાટકના 25મા મુખ્યમંત્રી બન્યા છે। જો વ્યક્તિગત રીતના વાત કરશો તો 18મા બન્યા છે, પણ એમ 25મા બન્યા છે, કારણ કે ઘણા એવા મુખ્યમંત્રી પણ છે જેમણે 2 વર્ષ કાર્યકાળ એમણે પૂરું કર્યું હતું। તો ડીકે શિવકુમાર મિત્રો કોંગ્રેસના નેતા છે, બરાબર, અને આ કોણ છે? આ છે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા રિટાયર્ડ થયા અને ડીકે શિવકુમાર નવા મુખ્યમંત્રી બની ગયા। કેપિટલ છે બેંગલુરુ। હાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો યુનાઇટેડ નેશન્સ મહાસભાના 81મા સત્રના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ખલીલુર રહેમાન રાઈટ આન્સર થશે। સંસ્થા યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી, સત્ર છે 81મું, પ્રમુખ છે ખલીલુર રહેમાન બાંગ્લાદેશ, અને કાર્યકાળની શરૂઆત થઈ છે સપ્ટેમ્બર 2026થી। હાલમાં જસ્ટિસ મીનાક્ષી મદન રાયને કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મીનાક્ષી મદન રાય કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? રાઈટ આન્સર છે મિત્રો આમાં પટના હાઈકોર્ટ, બરાબર, પટના હાઈકોર્ટ, સ્ટારમાં કરજો મિત્રો, પટના હાઈકોર્ટ રાઈટ આન્સર થશે। હાલમાં કયા રાજ્ય સરકારે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કર્યું? પ્રશ્ન છે કયા રાજ્ય સરકારે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાત સરકારે। ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનનો હેતુ રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમરૂપ તત્વો સામે કાર્યવાહી કરવાનો છે। સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ। મેસાલીના બિશ્નોઈ નામની ગરોળીની નવી પ્રજાતિ ક્યાં મળી આવી? પ્રશ્ન છે મેસાલીના બિશ્નોઈ નામની ગરોળીની નવી પ્રજાતિ ક્યાં મળી? રાઈટ આન્સર છે મિત્રો રાજસ્થાન ખાતે।
મેસાલીના બિશ્નોઈ, બરાબર, ગરોળીની નવી પ્રજાતિ રાજસ્થાન રાજ્યના બિકાનેર જિલ્લાના ગજનેર વિસ્તારમાં શોધાઈ છે. આ શોધ થાર રણ વિસ્તારમાં કરવામાં આવી હતી. મિત્રો, રાજસ્થાનનું કેપિટલ છે જયપુર. જયપુરને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે. રાજસ્થાનના સીએમ છે ભજનલાલ શર્મા. અને રાજસ્થાનના જે 4 મેન શહેર છે મિત્રો, બરાબર, જયપુર પિંક સિટી, ઉદયપુર લેક સિટી, જોધપુર જે છે મિત્રો એ બ્લુ સિટી, સૂર્યનગરી અથવા બ્લુ સિટી તરીકે ઓળખવામાં આવે છે. અને જોધપુરને સન સિટી તરીકે ઓળખવામાં આવે અને જૈસલમેરને ગોલ્ડન સિટી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં કયા ભારતીય સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપે A2000 AI ચીપ લોન્ચ કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નેત્રા શેમી. કેરળ સ્થિત સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ નેત્રા શેમી એ મે 2026માં તેનું ફ્લેગશિપ AI સિસ્ટમ ઓન ચિપ A2000 લોન્ચ કર્યું છે. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ભારતની અધ્યક્ષતામાં પ્રથમ બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બેઠક ક્યાં પૂર્ણ થઈ? તો ભારતની અધ્યક્ષતામાં પ્રથમ બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બેઠક ક્યાં પૂર્ણ થઈ? રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં CBSEના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો CBSEના ચેરમેન કોણ બન્યા? લોખંડે પ્રશાંત સીતારામ, બરાબર. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CBSEનું પૂરું નામ છે. એના નવા ચેરમેન બની ગયા છે લોખંડે પ્રશાંત સીતારામ. સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. 13 છે હાલમાં IAS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસના અધિકારી રવિ પ્રકાશે કયા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કાર્યભાર સંભાળ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પુડુચેરી, બરાબર. પુડુચેરી જે છે એ રાઈટ આન્સર થશે. તો શું છે રાઈટ આન્સર આમાં? પુડુચેરી રાઈટ આન્સર થઈ ગયું. દરિયાઈ સંરક્ષણ ક્ષમતાઓને આગળ વધારવા માટે હાલમાં કયા જોડાણે પાણીની અંદર ડ્રોન કાર્યક્રમ શરૂ કર્યું? તો UKUS રાઈટ આન્સર છે. AUKUS, UKUS. યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયા જોડાણે દરિયાઈ સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા માટે સંયુક્ત પાણીની અંદર ડ્રોન કાર્યક્રમ શરૂ કર્યું છે. 15 છે ભારતે હાલમાં કયા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ સાથે બ્રહ્મોસ મિસાઇલ સપ્લાય કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં વિયેતનામ. હવે આ મિત્રો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તમે કરી દેજો. ભારતે વિયેતનામ સાથે બ્રહ્મોસ મિસાઇલ વેચાણ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સાથે ઇન્ડોનેશિયા સાથે પણ આવો જ કરાર અંતિમ તબક્કામાં છે. આ પગલાંથી ભારતની સંરક્ષણ નિકાસ એટલે કે ડિફેન્સ એક્સપોર્ટ્સને મોટો વેગ મળશે. પહેલાં આપણે હથિયારો ખરીદતા હતા, હવે આપણે વેચતા થઈ ગયા છે. પ્રથમ ખરીદદારની વાત કરીએ તો વર્ષ 2022માં ફિલિપિન્સ બ્રહ્મોસ મિસાઇલ ખરીદનાર વિશ્વનો પ્રથમ વિદેશી દેશ બન્યો હતો, બરાબર. બ્રહ્મોસની વિશેષતા: બ્રહ્મોસ એ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. તે જમીન, સમુદ્ર અને હવામાંથી લોન્ચ થઈ શકે છે. 16 છે કયા દેશના રાષ્ટ્રપતિ મીન આંગ લાઇંગ ભારતની મુલાકાતે આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મ્યાનમાર. મ્યાનમારના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે મીન આંગ લાઇંગ. 30 મેથી 3 જૂન 2026 દરમિયાન ભારતના પ્રવાસે હતા. મુખ્ય હવે આના વચ્ચે કરાર શું થયા એની વાત કરું તો મુખ્ય હાઈવે કલાદાન મલ્ટી મોડલ અને ભારત મ્યાનમાર થાઇલેન્ડ હાઈવે પ્રોજેક્ટ ઝડપથી પૂરું કરાશે. સ્થાનિક ચલણની વાત કરીએ તો બંને દેશો રૂપી અને ક્યાત મેકેનિઝમ દ્વારા પોતાના ચલણમાં વેપાર મજબૂત કરશે. સ્કોલરશિપની વાત કરીએ, ભારતે મ્યાનમારના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની સંખ્યા 36થી વધારીને 100 કરી છે. બંને દેશો સરહદ પર શાંતિ રાખવા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સહમત થયા છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 4 જૂન 2026 પર આપણે આવી ગયા. હાલમાં વિશ્વ સાયકલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 3 જૂને. કઈ ઈ કોમર્સ કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે ભાગીદારીમાં પ્રોજેક્ટ શિખર શરૂ કર્યું? તો મિત્રો મીશો રાઈટ આન્સર છે. સાઉદી અરેબિયા દ્વારા લબેતુમ એવોર્ડ હેઠળ હજ કોર્ડિનેટર તરીકે શ્રેષ્ઠ પુરસ્કાર સહિત તાજેતરમાં કયા દેશને 2 પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા? ભારતને. કચ્છના ખાવડામાં 3.37 ગીગાવોટ હર્ટ્ઝનો વિશાળ બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ કોણે શરૂ કર્યું? અદાણી. નીતિ આયોગના હાલના શિક્ષણ ગુણવત્તા અહેવાલ 2026 મુજબ કયા રાજ્યએ શાળા શિક્ષણમાં પ્રથમ સ્થાન મેળવ્યું? પંજાબ રાઈટ આન્સર છે. કોણે અર્થ પ્રાઇઝ 2026 જીત્યો? તો 3 છે મિત્રો, અવ્યાના મહેતા, એરિયાના અગ્રવાલ અને વિવાન છાવછરિયા. ઉત્તર પ્રદેશના ડીજીપી કોણ બન્યા છે મિત્રો? રાજીવ કૃષ્ણ. દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્ર માટે કયા ભારતીય રાજ્યના તબીબી અને આરોગ્ય વિભાગને WHO વર્લ્ડ નો ટોબેકો ડે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? રાજસ્થાન.
હાલમાં લોન્ચ કરાયેલ સમાધાન દીદી એઆઈ ચેટબોટ કયા પ્લેટફોર્મ સાથે સંબંધિત છે? CPGRAMS. તેલંગાના સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 2 જૂને. ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી પંચની કઈ મતદાર સુધારણા પ્રક્રિયાને બંધારણીય રીતે માન્ય રાખવામાં આવી છે? સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. હાલમાં હવાથી સપાટી પર પ્રહાર કરતી સ્વદેશી મિસાઇલ રુદ્રમ 2નું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? ઓડિશામાં. ભારતીય વાયુસેનાના સેન્ટ્રલ એર કમાન્ડના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તરુણ ચૌધરીની. 2 જૂન 2026ના રોજ કયા દેશનો 80મો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો? ઇટાલી. સુપ્રીમ કોર્ટના કેટલા નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી? 5. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, પ્રખ્યાત રક્ષા શિખર સંમેલન સાંગરી લા સંવાદ કયા દેશમાં યોજાયું હતું? સિંગાપુર. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં કઈ બેંકે ગિફ્ટ સિટીમાં NRI માટે USD ડેબિટ કાર્ડ લોન્ચ કર્યું? HDFC, ICICI, BOB કે કોઈ નહીં? વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક નીચે આપેલી છે, ડાઉનલોડ કરી લો અને ટેસ્ટ આપો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.